અત્યારે આપણને કોઈ એમ કહે ને કે કોરોના ભગવાનના પ્રકોપને કારણે આવ્યો હતો, તો આપણે એવી બીપની ભાષામાં સારું એવું એને સંભળાવી દઈએ. પણ જસ્ટ ઇમેજિન કરો કે આપણે 5મી સદીમાં કે 10મી સદીમાં જીવતા હોઈએ અને અચાનક ગામમાં રોગચાળો ફાટી નીકળે, બીજા વર્ષે મુશળધાર વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, એના પછીના વર્ષે દુષ્કાળ પડે, અને આ બધી ઘટનાઓ બને ત્યારે નથી તમારી પાસે કોઈ ડોક્ટર, નથી કોઈ માઇક્રોસ્કોપ, નથી કોઈ ઇન્ટરનેટ, કે નથી કોઈ સાયન્ટિફિક ઇન્વેન્શન. તો તમે આ બધી જ વસ્તુને કેવી રીતે સમજો? ત્યારે મોટા ભાગના લોકો પાસે એક જ જવાબ હતો કે આ ભગવાનની ઈચ્છાથી થાય છે. ઈચ્છા ઇન ધ સેન્સ કે ભગવાનના પ્રકોપને કારણે થાય છે. કારણ કે એ સમયમાં લોકો પાસે ભગવાનને સમજવા માટે આનાથી બીજું કોઈ મોડેલ હતું જ નહીં. અને ત્યાર પછી વિજ્ઞાનનો જન્મ થાય છે, વિજ્ઞાનમાં નવા નવા સંશોધનો થાય છે, એટલે આપણને ખબર પડે છે કે રોગચાળો કોઈ ભગવાનના પ્રકોપને કારણે નથી આવતો, પણ બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાય છે. એવી જ રીતે જો વીજળી થાય છે આકાશમાં, મુશળધાર વરસાદ થાય છે, તો એની પાછળ હવામાનના અલગ અલગ પરિબળો હોય છે. એવી જ રીતે અલગ અલગ કુદરતી ઘટનાઓ પાછળ કાર્યકારણનો સિદ્ધાંત હોય છે. અને આટલા માટે જ આપણે આજના દિવસે ભગવાનમાં માનવું કે ના માનવું એના ઉપર ચર્ચા કરી શકીએ છીએ, કારણ કે અત્યારે આપણે મોટા ભાગની ઘટનાઓ સમજવા માટે આપણી પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. અને આ વિડીયો કોઈ ભગવાનના પક્ષમાં કે ભગવાનની વિરોધમાં નથી, પણ ખાલી એટલું સમજાવવા માટે છે કે જે ઇતિહાસના લોકો હતા, ભૂતકાળમાં જે લોકો હતા, એ કોઈ મૂર્ખ નહોતા. એ લોકો પાસે એના સમયે જે કંઈ પણ અવેલેબલ હતું એના પ્રમાણે એ લોકો બધી જ વસ્તુને જોતા. ખરેખર મૂર્ખામી એમાં છે કે જ્યારે તમારી પાસે કોઈ વસ્તુને જોવા માટેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય, છતાં તમે એને કોઈ પારલૌકિક શક્તિ સાથે સરખાવે રાખો અને પોતાની બુદ્ધિને ઓછી આંકો અને અંધશ્રદ્ધામાં માનો, એ વસ્તુ ખરેખર મૂર્ખામી ભરેલી છે. અને હું ચોક્કસથી માનું છું કે હજી આપણે આ સમગ્ર બ્રહ્માંડને 0.00001% પણ સમજી નથી શક્યા. પણ જેટલી વસ્તુઓમાં આપણી પાસે પ્રૂફ છે, સાયન્ટિફિક અભિગમ છે, એટલી વસ્તુઓમાં કમસે કમ આપણે અંધશ્રદ્ધા ન રાખીએ. બાય.